મહેસાણાના દંપતી અને બાળકીને લીબિયામાં બંધક બનાવવાનો કેસ. અભયાતના પરિવારજનો સીએમને મળવા માટે પહોંચ્યા. દુબઈથી પોર્ટુગલ જવા નીકળેલા પરિવારનું લીબિયામાં અપહરણ થયું હતું અને અપહરણકર્તાઓએ ડોલરમાં ખંડણીની રકમ માંગી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હિંમતસિંહ ચાવડા અને તેમના પત્ની અને દીકરીને બંધક બનાવવામાં આવ્યા હતા. હર્ષિત મહેતા નામના વ્યક્તિની સંડોવણી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે. પીડિતાના પરિવારજનોએ મહેસાણા કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. વિદેશમાં ફસાયેલા પરિવારને હેમખેમ પરત લાવવા માંગ કરી છે. તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, ફરી એકવાર ગુજરાતી પરિવાર સાથે છેતરપિંડીનો બનાવ, ઠગવાનો બનાવ, તેઓને વિદેશની ધરતી ઉપર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ફરી એક વખત ગુજરાતના પરિવાર સાથે આવું વર્તન થયું છે. શું વધુ વિગતો? બિલકુલથી વિની, વાત કરવામાં આવે તો ગાંધીનગરના બાપુપુરા બાદ હવે મહેસાણાનું બદલપુરા ગામના આ સભ્યો છે કે જેમને બંધક બનાવવામાં આવ્યા છે આફ્રિકાના લીબિયા, કારણ કે લીબિયાથી સીધા યુરોપ સાથે કનેક્ટ કરવામાં આવે છે. યુરોપ જે છે તે આ પરિવાર જઈ રહ્યો હતો અને એજન્ટના મારફતે તે યુરોપ પોતાના પરિવારના અન્ય સભ્યના ત્યાં રોકાવાનો હતો તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ તે પહેલા જ તેને બંધક બનાવવામાં આવ્યો છે. લગભગ 4-5 દિવસથી આ સમગ્ર ઘટનાક્રમ જે છે તે આકાર પામ્યો છે, પરંતુ પરિવારના જે સભ્યો હતા તે સરકારની અંદર જે છે તે રજૂઆત કરવા માંગતા હતા અને થોડા દિવસ પહેલા તેમને કલેક્ટરમાં પણ આ સંદર્ભે રજૂઆત કરી હોવાની વિગતો સામે આવી છે. ખાસ જે પતિ પત્ની અને તેમની 3 વર્ષની જે પુત્રી છે તે સાથે છે અને તેમને બંધક બનાવવામાં આવ્યા છે. બંધક બનાવનાર જે લોકો છે તેમના તરફથી વોટ્સએપ ઉપર મેસેજ પણ કરવામાં આવ્યો છે. જે મહેસાણાનો પરિવાર છે તે ખૂબ જ ચિંતિત છે અને હવે તેઓ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. થોડા સમય પહેલા જ આપણે ટીવી સ્ક્રીન પર જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છે, પરિવારના સભ્યો છે મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા છે અને મુખ્યમંત્રી કાર્યાલયની અંદર તેઓ રજૂઆત કરવામાં આવી રહ્યા છે. ખાસ આ રજૂઆત જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે બની રહેવાની છે કારણ કે અગાઉ જે બાપુપુરા ગામ હતું ગાંધીનગરનું, તેની અંદર પણ રાજ્ય સરકાર વતી મધ્યસ્થી કરવામાં આવી. કેન્દ્ર સરકાર જે છે તેને જાણ કરવામાં આવી અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગ સક્રિય થઈ બાપુપુરાના જે લોકો છે તેમને જે ઈરાનથી બંધક બનાવેલા હતા તેમને મુક્ત કરાવવામાં મદદ કરી હતી. પરિવારના સભ્યોની જે મહેસાણાના પરિવારના જે સભ્યો છે, કિસ્મતસિંહ ચાવડા અને તેના પરિવારના સભ્યો, તેમની પણ માંગણી છે કે જે આ પરિવાર લીબિયાની અંદર ફસાયું છે તો કેન્દ્ર સરકારમાંથી વિદેશ વિભાગ જે છે તે સક્રિય થાય અને તેમને છોડાવવામાં મદદ કરે. હવે પછી તેમને ત્યાંથી યુરોપ લઈ જવામાં આવે છે કે તેઓ ભારત પરત ફરે છે તે જોવાનું રહેશે, પરંતુ તેઓ અત્યારે રજૂઆત કરવા માટે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાં પહોંચ્યા છે. જી વિનય. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.